नहीं जन्म वारंवारे सीताराम बड़ प्यारे नहीं जन्म वारंवारे વારંવાર મનુષ્ય અવતાર મળે ન મળે આપણને ક્યાં ખબર છે. આ મળ્યો એને માની લઈએ. ગુરુ અને રામ એક છે, જુદો પણ ન કરજો. પરિબ્રહ્મ પરમાત્મા મૂળ તત્વ ગુરુ સ્થાન આપે, ઓળખાણ કરાવે. ગુરુ મહાન ગુરુ પદ છે. કોઈ ગુરુ શરીરી ગુરુ નથી. ગુરુ એક પદ છે નિર્માણ કરેલું પરમાત્માનું. એ પદને માનવું જોઈએ. ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજા. શિવ વિરંતી શારદા ગુરુના દુષ ગાય. મહિમા આપેલો છે બહુ. એ પરમાત્માએ આપેલો. પરમ પદ ભગવાનનું આપેલું. એટલે એને માનવું જોઈએ આપણે. અને રામ નામ શું છે એની જો ખબર પડી જાય ને, એ તત્વ જો સમજાઈ જાય ને, તો પછી જીવનનો શાંતિ, સંતોષ, આનંદ. આનંદ બહારથી નથી આવતો. આનંદ ભીતરથી પ્રગટ કરવો પડે છે. બહારથી બધા કેમ આવો આનંદ મજામાં આવે, કેવી મજા હોય આપણને ખબર જ ને. ભીતરમાંથી પ્રગટ થાય છે. વાહ! જો કોઈ અમૃત જગતમાં ક્યાં મળતું નથી, ક્યાંય નથી મળતું. ગમે એટલા રૂપિયા કરતો. નહીં તો જે બહુ સુખી પાર્ટીઓ છે, કંપની કરોડો બધો એ લોકો વેચાતું લઈ લે. પણ અમૃત છે નહીં, રામ નામ, સદગુરુનું નામ, ભગવાનનું નામ, એ જ અમૃત છે. એ જ મનુષ્યને અમર બનાવે. અને આજે કેટલાય વર્ષોના માણવ આવી ગયા હોય છતાં રાત્રિના આપણે ભજન ગાઈએ, સંતોનું નામ લઈએ. શું કામ? કબીરને 600-700 વર્ષ થઈ ગયા. મીરાબાઈને 500 વર્ષ. અમારે તુલસીદાસજી મહારાજને 500 વર્ષ. અમર કરી ગયા નામને. એ ભક્તિથી, ભગવાનના નામથી આપણે અમર બની શકીએ. બાકી ઝેર તો ખરોખર છે. ઝેર ગોતવા ન દઉં, અમૃત ગોતવું પડે છે. અને એ અમૃત છે હરિનામમાં. કેશવ મન વશ કરવા તનો એક જ ઉપાય છે હરિનામ. અમર બનાવી દે ને આપણે. ભગવાનનું ભજન જો હાથ થઈ જાય આપણાથી, એ નામને ન ભૂલાય. સંતો વારંવાર એમ કહે છે, ટકોર કરે છે, કેમ ભૂલાય નામ ભગવાનનું રે. કેમ ભૂલાય નામ ભગવાનનું. અમને આનંદ થાય નામ બોલતા. મારે હૈયે હરખન મારે છે ભૂલાય નામ ભગવાનનું. જેને મનુષ્ય દેહ અમને આપ્યો રે. જેને મનુષ્ય દેહ અમને આપ્યો રે.
કેટલો ઉપકાર છે આપણે ઉપર ભગવાનનો. વિચાર કરો તમે, પવનને કોઈ બિલ આવે, પંખાનો બિલ આવે, રાત દિવસ પવન આપે એનું કોઈ બિલ આવે, પ્રકાશ આપી રહ્યો સૂર્ય, તમે ગમે એટલી લાઈટો કરો એને પહોંચે નહીં, એવો પ્રકાશ ફ્રી આપે. તમારું ખાધેલું અનાજ પચાવે તેમ ખાઈને હોઈ આવે, તમે છૂટા લોહી બનાવી નાખે. એને રાતની જાગે જ છે, ભૂતો જ નથી. ભગવાન હોતો નથી ક્યારે, કારણ હોવા જાય તો જગત બધું પરણે થઈ જાય. આખા વિશ્વનું સંચાલન એને ચલાવ્યું. એટલે આવા પરમાત્માને કેમ ભૂલી આવે? અને આપણા વ્યવહાર તો મારો બાપ એ પરમાત્મા હાથવે, એના બન્યા તો એ આપણું કેમ ન કરે કામ? અંતરથી એના બની જાઓ અને તમારો જે ભાગ્યમાં આવ્યું હોય પુરુષાર્થ ધંધો એ ચોક્કસ કરો. ખૂબ સુંદર ખાઓ, સારું સારું બોલો, સારું વિચારો, બાળકોને સારા સંસ્કાર આપો, ઘરમાં ગોકળીઓ બની જાય, પ્રેમમય જીવન જીવાય, આવું વાતાવરણ ઊભું કરો. અને મોટા થઈને પછી સહન કરતા બહુ શીખવું છે. જેમ જેમ ઉંમર થાય ને એમ સહન કરવાનું આવશે, એ શીખી દો તો શાંતિ. સાસુ થોડુંક સહન કરે ને રોજ દીકરી બની જાય.
સાસુ વટ રાખે કે હું તો સાસુ હું, પણ એ તો વિચાર કર માં, પેલી તું એક દિવસ બહુ બનીને આવી હતી, તારી સાસુની સેવા કેટલી કરી યાદ કર. એટલે સમજણથી જીવે ને તો બહુ શાંતિ, સંસાર અગ્રસ્તા સમજેવો કોઈ આશ્રમ નથી હો, 4 આશ્રમ. બ્રહ્મચર્ય, ગાનપ્રસ્થ, બાલ્યાવસ્થા, યુવા અવસ્થા અને ગણપણ, આ 4 અવસ્થા તો આવવાની, એ વાતો ન કરી બેટા. આ 4 અવસ્થા તો આવવાની છે, એમાં આપણે અટકાવી નહીં શકીએ, પણ શાંતિથી જીવન જીવજો. રામાયણ એ શીખવાડે